સુરતમાંથી ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે. કતારગામ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો. ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો નીચે પટકાયા. ઓવરબ્રિજ પર ફૂલ સ્પીડમાં વળાંક લેતા સમયે આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે એકની સ્થિતિ ગંભીર છે. પોલીસે સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી ધનરાજ, ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે. શું વધારે વિગત, ક્યારની ઘટના? જી બિલકુલ, સુરતના હજીરા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના ઘટી હતી. ત્યારે તાત્કાલિક બાળકને અત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી છે. 9 વર્ષીય બાળક છે, તેના ઉપર શ્વાને હુમલો કર્યો છે. ત્યારે મયુર મેળા નામનો બાળક છે, એ રમી રહ્યો હતો, ત્યારે અચાનક જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાંથી ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે. ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર યુવકો નીચે પટકાયા છે. સનસપાટા કરતા ઓવરબ્રિજ પર ફૂલ સ્પીડમાં તેઓ આવી રહ્યા હતા અને જે વળાંક હતો તે વળાંકમાં તેઓનું બેલેન્સ ન રહેતા તેઓ નીચે પટકાયા છે, ને જેમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે એકની સ્થિતિ હાલ અત્યારે ગંભીર છે. ત્યારે આ રફતારનો કહેર ક્યારે અટકશે તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે એક બાદ એક અનેક નબીરાઓના આ પ્રકારે રફતારના કહેર સામે આવતા હોય છે અને જેનો ભોગ સામાન્ય માણસ બનતા હોય છે.